હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની કહાની, કન્યાદાન। જેમ જેમ ભક્તિનો સમય નજીક આવી રહ્યો હતો તેમ તેમ ગંગાની ભૂખ મરી રહી હતી। આજે પણ ડોરબેલ વાગી ત્યારે હું 4 ડંખથી વધુ ગળી શક્યો નહીં। હવે આ સમયે ભિખારી સિવાય બીજું કોણ હશે? એ વિચારીને મેં દરવાજો ખોલ્યો તો હું ચોંકી ગયો। આજે શિવેન્દ્ર પોતાના ઘરના દરવાજે ભિખારી બનીને કંઈક માગવા આવ્યો હતો। પોતાના પગની ધૂળ તેના કપાળ પર લગાવીને ગંગા તેમને ઘરની અંદર લઈ આવી। મારી દીકરીના લગ્નનો પ્રસંગ હતો। ઘર મહેમાનોથી ભરેલું હતું। આવી સ્થિતિમાં લોકોને આ શો મફતમાં જોવા મળશે? તે આવું થતું કેવી રીતે જોઈ શકે? ગંગા ખરેખર ગંગા જેટલી જ શુદ્ધ અને સરળ હતી। તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી જેને જોઈને કોઈ એમ ન કહી શકે કે તેને નાના બાળકોને તે ખરેખર ગંગા જેવી શુદ્ધ દેખાતી હતી। તેના હોઠ પર શોભતું સ્મિત સ્વયંભૂ તેને શિવના મસ્તકને શણગારેલી પવિત્ર ગંગાની યાદ અપાવે છે। સત્ય, જો સુંદરતા જ સ્ત્રીની ઓળખ હોય તો ગંગાના પગ જમીનને અડવા ન જોઈએ। નમ્ર ગંગા મધુર સ્વભાવની રખાત, જેણે તેના સમગ્ર જીવનમાં ભાગ્યે જ કોઈની સાથે મોટા અવાજમાં વાત કરી। તે હિંમતવાન સ્ત્રી જેણે પોતાના બળ પર સમગ્ર પરિવારને પ્રેમથી ટેકો આપ્યો છે। આજે એકલી કેમ છે? અને અણધારી રીતે આવેલા મુલાકાતી સાથે તેનો શું સંબંધ છે? આવા બધા સવાલો લોકોના હોઠ પર આવતા જ રહ્યા, કારણ કે તે તેમને પોતાની સાથે લઈને બિલ્ડિંગના છેલ્લા રૂમ તરફ ગઈ। સાથે ફરતી વખતે 7 શબ્દો યાદ આવતા મારું મન વિચલિત થઈ ગયું, અને યાદોની પેટી અચાનક ખુલી ગઈ। મને એ સવાર યાદ આવી ગઈ જ્યારે શિવેન્દ્રએ આખા પરિવારની સામે કહ્યું હતું કે હવે તે પોતાની દુનિયા બનાવવા માંગે છે। અચાનક તેના મોઢેથી આ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા। બાળકોનું ભવિષ્ય દાવ પર હતું। કાવ્યા 12મામાં હતી। બંને છોકરાઓએ કોલેજ પૂરી કરી હતી। તેઓ તેમના બાળકોના લગ્નની ઉંમરે અન્ય સ્ત્રી સાથે પિતાના ભાગી જવાને સમજી શક્યા નહીં। તેને પોતાના પગ પર ઊભા રહેવા માટે પિતાની જરૂર હતી। જ્યારે તેણે તેની માતા તરફ જોયું તો તેના ચહેરા પર પણ તે જ મીઠાશ હાજર હતી। આનો અર્થ એ થયો કે તે તેની બરબાદ થયેલી દુનિયાથી વાકેફ હતો। છેવટે આ બધું એક દિવસમાં બન્યું ન હોત। તમે તમારા બાળકોને આ વિશે કેવી રીતે જાણ ન કરી? આ બધું વિચારીને કાવ્યા મનમાં રડી રહી હતી। પોતાની તડપને પોતાના હૃદયમાં દફનાવીને તે વિચારવા લાગી કે તેની માતા કઈ ધાતુની બનેલી છે જે આ બધું હસીને સહન કરી શકે છે। આખરે તેનો ગુનો શું હતો? શું તેનો સૌમ્ય અને સંસ્કારી સ્વભાવ જ તેનો દુશ્મન બની ગયો છે? આખરે તેના પિતાને એવું કેવું સુંદર સૌંદર્ય મળ્યું કે તેને પરિવારનો ત્યાગ કરવાની ફરજ પડી? બધાને ચિંતા હતી, પણ ગંગાએ મનમાં ભગવાનનો આભાર માની રહ્યા હતા। સારું છે કે જે થવાનું હતું તે થઈ ગયું। જો આ ઘટના બાળકોના લગ્ન પછી બની હોત તો
તો તેમને વધુ અપમાનનો સામનો કરવો પડ્યો હોત. જ્યારે પુત્ર સુમિત અને અંકિત સાથે શાંત ન રહી શક્યો ત્યારે તેણે તેના પિતાને ઉતાવળમાં પૂછ્યું, અમે ક્યાં જઈશું અને અમારા વ્યવસાયનું શું થશે? શિવેન્દ્ર અવાચક રહ્યા ત્યારે ગંગાએ જવાબ આપ્યો, તેમને જવા દો. મને આ સંબંધમાંથી મુક્ત કરો. હું તમારા ધંધા માટે પૈસા આપીશ. ગંગા તેના પરિવારની એકમાત્ર પુત્રી હતી. આના ભાગરૂપે માતાના તમામ દાગીના આવી ગયા હતા. જ્યારે મેં બેંકમાં પૈસા જમા કરાવ્યા અને લોન માટે અરજી કરી ત્યારે મને સારી એવી રકમ મળી. મારી હિંમત વધારી અને કપડાની દુકાન ખોલી. મા દીકરાએ વારાફરતી દુકાને બેસીને પોતાની મહેનતથી ધંધાને ચરમસીમાએ પહોંચાડ્યો. દીકરીને સારું શિક્ષણ આપ્યું અને સંબંધીઓની મદદથી તેના લગ્ન ગોઠવ્યા. હવે આખો પરિવાર સ્વસ્થ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ગૃહસ્થના પાછા ફરવાથી ફરીથી શંકા ઊભી થઈ. ભૂતકાળની શેરીઓમાંથી પસાર થઈને તે આંગણામાં છેલ્લી ઓરડીમાં આવી જ્યાં કાવ્યા હળદરમાં લપેટીને બેઠી હતી. શિવેન્દ્રને કાવ્યાની સામે ઊભો કર્યો અને તેને સંબોધીને કહ્યું, તને જે જોઈએ તે તેની પાસેથી માંગી લે, કારણ કે હવે મારી પાસે તને આપવા માટે કંઈ બચ્યું નથી. અવાજમાં એક વિચિત્ર મક્કમતા હતી. દીકરી, તેને પિતાનો અધિકાર આપો. તારી સાથે લગ્ન કરીને હું તારી ઋણી બનવા માંગુ છું. તેઓ તેમની પુત્રી કાવ્યાને દાન કરવાનો અધિકાર માંગી રહ્યા હતા. જે દિવસે તમે અમને છોડીને ગયા, મેં પ્રતિજ્ઞા લીધી કે હું તમને મારા બાકીના જીવન માટે ક્યારેય માફ નહીં કરું. જ્યાં સુધી કન્યાદાનની વાત છે, મારી માતા કન્યાદાન કરશે તો જ હું લગ્ન કરીશ, નહીં તો નહીં. અમારી માતાએ અમને અમારા માતા પિતા બંનેનો પ્રેમ આપ્યો છે. દિવસ રાત મહેનત કરીને આપણને જીવવા માટે સક્ષમ બનાવ્યા છે. અમને જીવનની કોઈ ફરિયાદ નથી, પણ તને દત્તક લેવાથી અમારી માતાનું અપમાન થશે. જેની ઈમાનદારીથી અને છેતરપિંડી કરી હોય એવા વ્યક્તિને પિતાનો દરજ્જો આપવો હું યોગ્ય નથી માનતો. તમને નમ્ર વિનંતી છે કે તમે જેમના માટે અમને છોડ્યા હતા તેમની પાસે પાછા ફરો. જ્યારે કાવ્યાએ ખૂબ જ નિશ્ચય સાથે પોતાનું વચન પુનરાવર્તિત કર્યું ત્યારે તે પાછો ફર્યો. તેવી જ રીતે તેના વિશે એવી અફવા વહેતી હતી કે તે તેના નવા ઘરના રોજના ઝઘડાથી કંટાળી ગયો હતો અને પાછો આવવા માંગતો હતો. સમજદાર બાળકો આવું કેવી રીતે થવા દે? પિતાને જે આદર અને સ્નેહ મળવો જોઈએ તે તો છોડો. તેને જોવું પણ ગમતું ન હતું. જેણે પોતાની યુવાનીમાં પોતાની માતાને બીજા કોઈ માટે છોડી દીધી હતી. તેમની પાસે તેમના માટે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. પિતા હોવાને કારણે તે માફ કરી દેત, પરંતુ તે તેની માતાનું અપમાન કેવી રીતે સહન કરી શકે? જે માતાએ પોતાની આખી યૌવન પરિશ્રમમાં વિતાવી દીધી, તે બલિદાન કેવી રીતે ભૂલી શકે? હવે કોઈ પોતાની માતાને છોડીને જનારનું સન્માન કરીને કેવી રીતે દુઃખી કરી શકે? એકબીજા પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ એ પરિવારની એકમાત્ર સંપત્તિ હતી. કાવ્યા તેને કેવી રીતે લૂંટવા દે? માતા અને બંને ભાઈઓ તેમના પરિવારને જે ડહાપણથી સંભાળતા હતા તેનાથી કાયમ પ્રભાવિત થયા હતા. આજે તેના પતિને પાછા ફર્યાનો ગર્વ ગંગાના ચહેરા પર વિજયી સ્મિતના રૂપમાં ચમકી રહ્યો હતો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.